નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલમાં ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન ચતુષ્કોણની સમજ આપણે જોવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ અથવા તો વિડીયોને તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને એ બધા વિડીયો લેક્ચર મળતા રહે અને આ લિંકની અથવા વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્ર મંડળમાં આગળ અવશ્ય શેર કરો જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે। तो આપણે ચેપ્ટરની શરૂઆત આપણે સોલ્યુશનમાં આપણે કરીએ તો આગળ પહેલા છે સમતલીય વક્ર કોને કહેવાય। તો કાગળની ઉપર જુદા જુદા બિંદુઓએ મૂકી તેને પેન્સિલ વડે જોડતા સમતલીય વક્ર આપણને મળે છે। હવે બે પ્રકારના બહિર્મુખ હોય છે, બહિર્મુખ અને અંતર્મુખ। એટલે બહુકોણ કોને કહેવાય? રેખાખંડથી બનતો જે બંધ વક્ર આપણે બનાવીએ તેને આપણે બહુકોણ કહેવાય। તો આ બધા બંધ વક્ર છે અને રેખાખંડથી બને છે એટલે બધા। હવે એમાં પાછા બે પ્રકાર આવે છે, બહિર્મુખ અને અંતર્મુખ। આગળ વધીએ આપણે એમાં આપેલી આકૃતિમાં આપણે નીચેના પૈકી કઈ આકૃતિ બહુકોણ છે અને કઈ બહુકોણ નથી તે આપણે જણાવવાનું છે। તો બંધ આકૃતિ હોય તે બહુકોણમાં આવશે। વક્ર જે બહુકોણ છે તો એવી આકૃતિ કઈ આવશે? તો કે 1 4 બંધ આકૃતિ હોય તે 6 5 અને 6। હવે બાકીના વધ્યા તે બહુકોણ નથી। કેમ? તો કે આ બંને રેખા એક બિંદુમાં છેદે છે એટલે આ બહુકોણ ન કહેવાય, એના ખુલ્લો વક્ર કહેવાય। આ પણ ખુલ્લો વક્ર છે, એના પછી આ પણ ખુલ્લો વક્ર છે, એ બહુકોણમાં આવશે નહીં। એના પછીની બીજી આકૃતિ છે એમાં આપણે કયા બહુકોણ અંતર્મુખ છે અને કયા બહિર્મુખ છે તે। તો જેના વિકર્ણ અંદર છેદે તે અંતર્મુખ કહેવાય અને જેના વિકર્ણ બહાર છેદે તે કેવા આવશે? બહિર્મુખ। તો આપેલા બહારના ભાગમાં દોરેલ, જો અહીં લખ્યું બહારના ભાગમાં દોરેલ ઓછામાં ઓછો એક વિકર્ણ એને શું કહેવામાં આવે છે? બહુકોણને અંતર્મુખ। તો બહારનો વિકર્ણ, જો આ બહાર વિકર્ણ દોરે છે એટલે શું આવશે? અંતર્મુખ। બી અને બીજું એક વિકર્ણ આપણે બી અને ડી આકૃતિ, બહાર વિકર્ણ દોરે છે એટલે આ બંને કેમાં આવશે? અંતર્મુખ। બહિર્મુખની અંદર વિકર્ણ, જો આ વિકર્ણ ક્યાં દોરે છે? અંદરની બાજુ એટલે અંતર્મુખ આવશે। આમાં વિકર્ણ તમે ચેક કરી શકો છો કે અંદરની બાજુ આપણે છેદે છે એટલે અંતર્મુખ કહેવાય। એના પછીની આકૃતિમાં આમાં પણ તમે ચેક કરી શકો કે અંતર્મુખ આવે છે। આમાં વિકર્ણ તમે જુઓ તો અંતર્મુખ પણ આમાં એટલે અંદરની બાજુ છેદે છે એટલે એ બહિર્મુખ કહેવામાં આવે છે। એટલે ટૂંકમાં જેમાં વિકર્ણ અંદરની બાજુ છેદતા હોય તેને આપણે કેમાં કહીશું? બહિર્મુખ। એટલે આ બધી આકૃતિ કેવી આવશે? બહિર્મુખ। નેક્સ્ટ એના પછીનું તમને કીધું છે કે બહુકોણની આપણે વ્યાખ્યા લખવાની છે। ફક્ત રેખાખંડથી બનતા સાદો બંધ વક્રને આપણે બહુકોણ કહેવાય। બહુકોણના બે પ્રકાર છે વિકર્ણ, અંતર્મુખ અને બહિર્મુખ। હવે નિયમિત અને અનિયમિત બે પ્રકારના પાછા બહુકોણ આવે। તો નિયમિતની અંદર જે બહુકોણની બધી બાજુના માપ અને ખૂણાના માપ સમાન હોય બધા નિયમિત, જેમ કે સમબાજુ, ચોરસ, નિયમિત ષટકોણ, નિયમિત પંચકોણ, આ બધા કેવા કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય। અને નિયમિત બહુકોણ આમાંથી આપણે દર્શાવવાના છે કયા નિયમિત છે અને કયા નથી। તો બધી બાજુ સમાન હોય, બરાબર। તો પહેલી આકૃતિ તમે જુઓ નિયમિત વાળી છે, બીજી આકૃતિ તમે એટલે આ નિયમિતમાં આવશે, બીજી આકૃતિમાં બધી બાજુ સમાન છે એટલે નિયમિત, ત્રીજી આકૃતિ પણ નિયમિત છે, ચોથીમાં નિયમિત નથી કારણ કે આ બે બાજુ જ સમાન છે। આ બાકીની બધી બાજુ સમાન છે નહીં એટલે આ નિયમિત નથી। એના પછીમાં પણ નિયમિત નથી, કેમ? સામસામેની બાજુ સરખી છે એટલે આ નિયમિત બહુકોણમાં આવે નહીં। નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 4 બાજુ હોય તો એને ચોરસ કહેવાય, 3 બાજુ હોય ને સમબાજુ ત્રિકોણ કહેવાય, 6 બાજુ હોય ને આપણે નિયમિત ષટકોણ કહેવાય। તો વ્યાખ્યા આપણે લખવાની છે નિયમિત બહુકોણ, જે બહુકોણની બધી બાજુઓ અને ખૂણાના માપ સમાન હોય તેવા બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહેવાય। એના નિયમિત ષટકોણ કે જે ષટકોણની બધી બાજુ અને ખૂણાના માપ સમાન હોય તેને આપણે નિયમિત ષટકોણ કહેવામાં આવે છે। એના બે એક્ઝામ્પલ, કોઈ બી બે એક્ઝામ્પલ લખી શકો છો, ચોરસ, ત્રિકોણ, પછી ષટકોણ, પંચકોણ। એના પછી હવે બહુકોણના બહિષ્કોણનો સરવાળો, તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય। આ પોઈન્ટ આપણે યાદ રાખવાનું। અને બીજું એક આપણને અહીં સૂત્ર આપેલું છે કે બાજુઓની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું થાય? 360। તેના આધારે આપણે હવે દાખલા આપણે ગણવાના આવશે। તો પેલું છે અહીંયા નિયમિત ષટકોણ તમને આપેલો છે, તો એના પ્રશ્નનો ઉત્તર
નિયમિત ષટકોણના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? તો દરેક ખૂણાનો તમે સરવાળો કરો બરોબર, તો આવશે કેટલો? 720. અહીં તમને એનું સોલ્યુશન તો આપેલું છે, એના પછીનું આપણે સોલ્યુશન આપણે જાતે કરવાનું રહેશે. જેમ કે પહેલી આકૃતિ તમને આપેલી છે, આમાં આપણે x મેળવવાનો છે. તો બધા બહારના ખૂણા છે, તો આપણે પોઈન્ટ મેં તમને કીધું તો બહિષ્કોણના દરેક ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. આમાં બહિષ્કોણ કેટલા છે? તો અહીંયા હું રાઉન્ડ કરતો જાઉં છું. 65 આપેલો ખૂણો 90 છે, પ્લસ બીજા 65 પ્લસ x અને બહારનો ખૂણો, આનો રેખિક જોડ કેટલો થાય? 90. એટલે આ દરેકનો સરવાળો કેટલો થાય? 360. તમે સાદું રૂપ આપો તો x બરાબર કેટલા મળે? 50. તેવી રીતે આપણે આ બીજો દાખલો ગણવાનો છે. તેમાં બહિષ્કોણ તમે જુઓ બધા 120 પ્લસ 120 પ્લસ x બરાબર શું આવે? 360. એમાં 120 એટલે 240 બરાબર ની આ બાજુ જશે એટલે માઇનસ થાય. 360 માંથી 240 બાદ કરો એટલે x નું માપ કેટલું આવશે? 120. નેક્સ્ટ હવે એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 20 છે, તો તેની બાજુની સંખ્યા કેટલી? અહીં તમને એક સૂત્ર આપેલું છે, સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બાજુની સંખ્યા બરાબર, બાજુની સંખ્યાને આપણે n કહેશું હંમેશા. બાજુની સંખ્યા બરાબર બહિષ્કોણનું માપ બરાબર શું આવશે? 360. હવે આપણે n ને કરતા બનાવવાના. n ને કરતા બનાવ એટલે બહિષ્કોણનું માપ ક્યાં જાય? છેદમાં જાય, એટલે આવું સૂત્ર બને. 360 ના છેદમાં બાજુનું એટલે બહિષ્કોણનું માપ એટલે 20. 360 ભાગ્યા 20 કરો એટલે બાજુ કેટલી મળવાની? 18. ચલો એવી રીતે અહીંયા તમને આપેલા છે એક નિયમિત બહુકોણમાં કેટલી બાજુ હોય? આપેલા બહિષ્કોણના માપને તમારે 360 વડે ભાગાકાર કરવાના. બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. બાજુની સંખ્યાને આપણે કરતા બનાવ એટલે બહિષ્કોણનું માપ છેદમાં જાય એટલે 360 ડિવાઈડ બાય 45 કરો એટલે જવાબ શું આવશે? 8. બધી બાજુ કેટલી હોય છે નિયમિત બહુકોણની? 8. એ રીતે ચોથો દાખલો આપેલા છે. હવે આ દાખલામાં તમને અંતઃકોણનું માપ આપેલું છે, એટલે પહેલા આપણે બહિષ્કોણનું માપ તમારે મેળવવું પડે. તો અંતઃકોણનો બહિષ્કોણ એટલે 180 માંથી આપેલું અંતઃકોણ બાદ કરો એટલે બહિષ્કોણ મળે. હવે આપણું જે સૂત્ર જે છે તે સૂત્ર ઉપરથી આપણે દાખલો ગણીએ, એમાં બહિષ્કોણનું માપ આપણને મળી ગયું. તો 30 આપણે આ બાજુ મૂકીએ આમાં, તો 30 360 ના છેદમાં જાય એટલે 360 ભાગ્યા 30 કરો એટલે બહિષ્કોણની બધી બાજુનો માપ તમને મળે. કેટલી બાજુ હોય? 12. એના પરથી પહેલા બહિષ્કોણની વ્યાખ્યા લખીએ. બહુકોણના કોઈ પણ ખૂણા સાથેનો રેખિક જોડ બનાવતા ખૂણાને આપણે શું કહીએ? બહિષ્કોણ કહેવામાં આવે છે. હવે ચતુષ્કોણ છે, એમાં સમલંબ ચતુષ્કોણ વિશે આપણે લખવાનું છે. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જેમાં સમાંતર બાજુ બે જ આપી હોય, સામસામેની બાજુ સમાંતર હોય, બાકીની બે સમાંતર હોય નહીં. તો આ પહેલી આકૃતિ સમલંબમાં આવશે, બીજી આકૃતિ સમલંબ ચતુષ્કોણનો કહેવાય, ત્રીજી કહેવાશે, ચોથી પણ કહેવાશે, પાંચમી કહેવાશે નહીં. એના પછી પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં પાસેની લંબાઈ સમાન ધરાવતી હોય, બે અલગ અલગ જોડ મળે બરોબર, પાસેની બાજુ સરખી હોય, જેમ કે આ AD અને AB સરખા હોય અને DC અને BC સરખા હોય, એટલે આ કયો બનશે? પતંગાકાર ચતુષ્કોણ છે. પ્રશ્ન આપણને પૂછ્યો કે આપેલ અહીંયા તમને એક ચોરસ ABCD આપ્યો છે, એ પતંગાકાર ચતુષ્કોણ છે. કેમ? તો કારણ કે એની પાસેની બાજુની લંબાઈ સમાન છે. આપણે AB ની પાસે BC લો તો એ પણ સમાન થાય, ને એની સામે AD ની સામે DC પણ સમાન થાય, એટલે એ શું કહેવાશે? ચોરસ એક પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે. હવે પતંગાકાર ચતુષ્કોણ આમાં કઈ કઈ આકૃતિ છે આપણે જોવાની છે. પહેલી આકૃતિ આવશે, બીજી આકૃતિ પણ આવશે પાસેની બાજુ, ત્રીજી આકૃતિ નો આવે, ચોથી આકૃતિ પાછી આવશે નહીં. આ એક બાજુનું માપ તમને આપેલ નથી એટલે તે નહીં ગણાય. પાંચમી આકૃતિ એટલે E વાળી આકૃતિ આવશે. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, તો જેમાં સામસામેની બાજુની જોડ સમાંતર હોય ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આપેલ આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નથી તે જે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણના નામ લખવાના છે. તો તમને અહીંયા ABCD બધા નામ આપેલા, તો પેલું આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આ પણ નથી. D વાળી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, E વાળી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવશે, F વાળી નહીં આવે, G વાળી આકૃતિ આવશે, H વાળી આકૃતિ આવશે નહીં. એના બાજુના નામ લખવાના છે બરોબર. તો કેવી રીતે? એક એક્ઝામ્પલ આપી દઉં, પછી નીચેથી તમે જવાબ સોલ્યુશન લખો. કે AD ને સમાંતર BC બાજુ છે અને AB ને સમાંતર કઈ બાજુ છે? DC.
એટલે આ રીતે લખાશે સમાંતર એટલે આ એડી સમાંતર બીસી અને એબી ને સમાંતર ડીસી એમ બાકીના બધી બાજુના તમને સોલ્યુશન આપેલા છે તમારે આમાંથી જોઈને લખી નાખવાના. તો નેક્સ્ટ હવે સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે અંગ લખવાના છે. તો ચતુષ્કોણને 4 બાજુ હોય ને 4 ખૂણા હોય. હવે સામસામેની બાજુ આપણે લખવાની છે. તો સિમ્પલ છે એડી ની સામે શું આવશે બીસી અને ડીસી ની સામે શું આવશે એબી. અહીં તમને લખેલું છે. સામસામેના ખૂણાની જોડ લખવાની. તો એની સામે કયો ખૂણો આવે સી અને બી ની સામે કયો ખૂણો આવે છે ડી. પાસ પાસેની બાજુ લખવાની છે. તો પાસ પાસેની બાજુ માટે હું અહીંયા એક અલગ કલરથી નોટ ડાઉન કરું. જેમ કે એ બી ની પાસે બે બાજુ બને. કઈ બાજુ બને? બીસી પણ બને અને એડી પણ બને. જો અહીં લખે છે એબી ની બીસી અને બીસી ની સીડી, સીડી ની ડી અને ડી ની એબી ની પાસ પાસેની બાજુ કહેવાય. બીજા પાસ પાસેના ખૂણાનું પણ અહીંયા લખેલું છે. તમે આમાંથી જોઈને નોટ ડાઉન કરી લો. એના પછીનો પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને PQRS આપ્યું છે. એમાં x અને y તમારે મેળવવાના છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુ સરખી હોય એટલે તેનો ઉપયોગ કરશું આપણે. જેમ કે PQ ની સામે કઈ આવે છે SR એટલે PQ બરાબર SR. PQ નું માપ કેટલું આપેલું છે 2x અને SR નું માપ કેટલું આપેલું છે 20 એટલે 2x બરાબર 20. x ને કરતા બનાવો એટલે x બરાબર કેટલા આવશે 10. તેવી રીતે હવે બાકીનું સામસામે કઈ બાકી રહી QR બરાબર PS, PS બરાબર QR, 24 બરાબર 3y અને y બરાબર કેટલા આવશે 8. તો હવે ખૂણાઓ આપણે લખવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. એના આધારે આપણને પ્રશ્નના દાખલા આપેલા છે. આપણે સોલ્યુશન કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણ તમને BEST આપેલો છે. એમાં છેદિકાની એક તરફના અંતઃકોણની બધી જોડ લખવાની છે. તેમજ એના આપણે ખૂણાઓ પણ મેળવવાના છે. BE સમાંતર શું છે ST અને આ BT સોરી પેલા B આ છે B સમાંતર ST આ છે અને BT સમાંતર ES આ છે. હવે ખૂણો E કેટલાનો આપેલો છે 115. તેની પાસેનો ખૂણો હવે પેલા સામસામેના ખૂણા જોઈ લે. તો E ની સામે કયો ખૂણો થાય T એટલે ખૂણો E બરાબર T બરાબર 115 એટલે આ બે ખૂણા મળી જાય. હવે પાસેના ખૂણા E ની પાસેનો ખૂણો B છે. તો B કેવો થાય પૂરક થાય એટલે E plus B બરાબર 180. એમાંથી E નું માપ આપેલું છે 115. 180 માંથી 115 જાય એટલે B કેટલાનો મળશે 65. એટલે આ ખૂણો 65 આવે તો એની સામે S ખૂણો બને એટલે એ પણ કેટલો થાય 65 થાય. તેવી રીતે બીજો દાખલો આપ્યો છે PQRS માં ખૂણો Q તમને 60 આપેલો છે. તો 60 ની સામે કયો ખૂણો આવે S, એ પણ કેટલા થાય 60 થાય એટલે પેલો એક ખૂણો મળી ગયો. હવે Q ની પૂરક કહેવાય. R અને P એ બંને પૂરક એટલે 180 માંથી 60 બાદ કરો એટલે આ જવાબ 120 આવશે. જો Q અને R પૂરક છે તેવી રીતે R નું માપ કેટલું આવ્યું 120 આવ્યું. તેવી રીતે આ 120 આવે સામે તો એની સામે P છે એ પણ કેટલા આવે 120. નેક્સ્ટ છે હવે એના પછીનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના માપનો ગુણોત્તર આપેલો છે ખૂણાના માપ. તો બધા ખૂણા મેળવવાના છે. તો પેલા આપણે ધારી લેવાનું. એમાં પાસ પાસેના ખૂણા તમને આપેલા છે. આમાં તમને પાસ પાસેના ખૂણાનો ગુણોત્તર આપ્યો 4 જેમ. તો પેલા બંનેનો તમે સરવાળો કરો 4 + 1 બરાબર શું થાય 5. ચલો પેલો ખૂણો મારે મેળવવો છે તો પેલો ખૂણો 4 છે. તો એનો પેલા અપૂર્ણાંક બનાવો 4/5 એનો ગુણ્યાકાર 180 સાથે કરો એટલે તમને ખૂણો મળશે 144. બીજો ખૂણો આપણે ગુણોત્તર મેળવ્યો તો 1/4 અપૂર્ણાંક આવે એટલે એનો તમે 180 સાથે ગુણાકાર કરો એટલે 36 આવે. એટલે એક ખૂણો પેલો ખૂણો છે 144 તો એની સામેનો ડી ખૂણો પણ 144 થાય. ચોથો ખૂણો છે બીજો ખૂણો છે 36 તો એની સામે ચોથો ખૂણો પણ 36 થાય. એટલે બાકીના બે ખૂણા પણ આપણને મળે. તો આપેલી આકૃતિમાં બી બેસ્ટ અને આ રિંગ એમ બે ચતુષ્કોણ તમને આપેલા છે. x અને y તમારે મેળવવા. પેલા તમને જે ચતુષ્કોણ GNIER એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ GNER GNER હું અહીંયા રાઉન્ડ કરું છું તે ચતુષ્કોણ તમારે સિલેક્ટ કરવાનું GNER.
હવે આ ચતુષ્કોણમાં I 60 હોય તો G પણ કેટલા હોય 60, એટલે તેના આધારે આ 60 મળી જાય 80 સોરી. હવે એવી રીતે ચતુષ્કોણ TSEB, મારા કર્સર જે સ્ક્રોલ ડાઉન કરે છે તે તમે ધ્યાન આપો, TSE અને B, તો આ 100 છે તો એની સામે E પણ કેટલાનો થાય 100 થશે. અહીંયા તમને T અને S એ બંને પૂરક આપેલા છે તે પ્રમાણે, એટલે S નું માપ કેટલું થશે 80. એના પછી X નું માપ આપણે ગોતવાનું છે, તે ત્રિકોણમાં બે ખૂણા આપણને મળી જશે, ત્રણેય ખૂણાનો સરવાળો 180 ના આધારે ત્રીજો ખૂણો આપણને મેળવ્યો છે. અહીં તેનું સોલ્યુશન તમને આપેલું છે, તે તમારે નોટ ડાઉન કરવાના છે. હવે વિકર્ણના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. આપેલી ચતુષ્કોણે હેલ્પ તમને આપેલો છે, એમાં X અને Y ગોતવાનું છે. તો વિકર્ણ હંમેશા સમાન હોય, એટલે કયા વિકર્ણ? OL બરાબર શું લખાય OH, અને OE બરાબર શું લખાય OP. અહીં તો OL બરાબર OH અને OE બરાબર OP. હવે માપ જે આપેલા છે તે આપણે લખીએ, એટલે તમને સાદું રૂપ આપો એટલે Y અને X તમને મળશે. નેક્સ્ટ હવે આગળ જઈએ આપણે. ચતુષ્કોણ તમને અહીંયા હેલ્પ આપેલો છે, સમબાહુ ચતુષ્કોણ, એમાં X Y Z તમારે ગોતવાના છે. તો અહીંયા ચાર બાજુ તમને આપેલી છે, ચારે બાજુના માપ સમાન છે, એટલે Z પણ કેટલા થશે 25, એટલે પેલું એક આપણને મળી ગયું. હવે X અને Y મેળવવાના છે. સાથે એક વિકર્ણ તમને આપેલો છે, એક 24 છે, બીજો કયો છે 7. તો હવે આપણે Y કેટલા થશે આપણે તે મેળવીએ. જો આ માપ 24 હોય તો આ પણ કેટલું છે 24, એટલે Y બરાબર કેટલા આવે 24. એનું સોલ્યુશન તમને અહીં આપેલું છે. હવે તેવી રીતે જો OE 7 હોય તો OP પણ કેટલા થાય 7, એટલે X બરાબર પણ કેટલું આવે 7 માપ આપે. નેક્સ્ટ લંબચોરસ તમને આપેલો છે, રિસ્ક એ પરસ્પર O બિંદુમાં છેદે છે. OR બરાબર 8x - 4 છે. OK બરાબર 5x + 2 હોય તો બાકીના આપણે મેળવવાના છે. તો અહીં વિકર્ણ હંમેશા લંબચોરસના વિકર્ણ સમાન હોય, એટલે આપણે આ લખીએ. બંને વિકર્ણને આપણે સરખાવીએ અને સાદું રૂપ આપીએ તો x બરાબર કેટલા મળે છે 2. નેક્સ્ટ તમને હવે લંબચોરસની વ્યાખ્યા લખીએ છીએ, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને આપણે શું કહે છે લંબચોરસ કહેવાય. અહીંયા તમને હેતુલક્ષી પ્રશ્નોત્તર આપેલા છે MCQ, તો તમારે આમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી ખાલી જગ્યા પણ તમને આપેલી છે, તો તે પણ તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે. ખરા ખોટાનું પણ સોલ્યુશન તમને આપેલું છે, તે તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમે નોટ ડાઉન કરશો. એના ભાઈ જોડકા આપેલા છે, પહેલામાં C ઓપ્શન આવશે, બીજામાં B આવશે, ત્રીજામાં D અને ચોથામાં A. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક આપી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો, જેથી તેમને પણ વિડિયો લેક્ચર મળતા રહે, તે પણ ઘરે બેઠા સોલ્યુશન લખતા રહે. અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.